કચ્છના ભુજ તાલુકાના અવધનગરની મહિલાઓએ વેસ્ટ પ્લાસ્ટિકની ગંભીર સમસ્યાને આત્મનિર્ભરતાની અનોખી તકમાં ફેરવી નાખી છે। મહિલાઓ સૌથી પહેલા પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેને ધોઈ સૂકવી અને કાપીને પરંપરાગત વણાટકામ કરીને તદ્દન નવું જ સ્વરૂપ આપે છે। અમે લોકો વેસ્ટ પ્લાસ્ટિકમાંથી આ બધું કામ કરી રહ્યા છીએ। અમે લોકો 15 વર્ષથી આ કામ કરીએ છીએ। જેમ કે તમે લોકો જોવો છો કે આપણે શાકભાજી લેવા જઈએ કે ફ્રૂટ લેવા જઈએ તો એની સાથે કેરી બેગ આપણને મળતી હોય છે। આપણે શું કરીએ, એને લઈ આવીને પછી એમાં આપણે કચરો મૂકીને ફેંકી દઈએ છીએ। પછી શું થાય છે, ગાય ખાઈ જાય છે, નહીં તો બાળવામાં આવે તો ઘણું બધું પોલ્યુશન થાય છે। તો આપણે શું કરવાનું છે કે એને છે ને બાળવાનું નથી। અમે લોકો શું કરીએ છીએ, પ્લાસ્ટિક લઈ આવીએ છીએ, પછી એને ધોઈ કરી વોશ કરીને પટ્ટી કાપીએ છીએ। તેના પછી એનું કાપડ બને છે। જેવી રીતના આપણે કોટનનું કાપડ બનાવીએ એવી રીતના અમે લોકો પ્લાસ્ટિકનું કાપડ બનાવીએ છીએ। એનામાંથી અલગ અલગ બેગ બને છે, પાઉચ બને છે, ટ્રે બને છે, એ બધી વસ્તુ બનાવી છે। અમે છે ને અમારું સખી મંડળ છે એક બહેનોનું, અને લગભગ અમારા 60-70 જેટલા બહેનો જોડાયેલા છે। અને અમે ગામડે ગામડે જઈ અને બહેનોને કહીએ છીએ કે આપણે બજારમાંથી જબલા નથી લેવાના, ઘરેથી થેલી લઈને જવાનું છે, છતાં તમે લઈ આવો છો તો એને જ્યાં ત્યાં નથી નાખવાનું, એક જગ્યાએ ભેગું કરજો। અને એ જબલા અમે ગામડે ગામડેથી કલેક્શન કરી ને એને કિલોના 30 રૂપિયા બહેનોને આપીએ, ને પછી ધોવામાં જાય, ધોવાના કિલોના 20 રૂપિયા આપીએ, ને ધોયા ગયા પછી એની પટ્ટી કાપવામાં આવે। પટ્ટી કાપવાના અમે કિલોના 200 રૂપિયા આપીએ બહેનોને। ને પછી કાપેલું પ્લાસ્ટિક જે વણાટ કામ કરે છે બહેનો હાથસાળ ઉપર, એ બહેનો પાસે જાય ને એ કાપડ બનાવીએ। એમાંથી એક્ઝિબિશન હોય તો સેલ કરીએ, કાં તો અમારું ઓનલાઈન પણ છે, અને કોઈ ઘરે આવે તો પણ એને અમે સેલ કરતા હોઈએ છીએ।